સોશિયલ મીડિયામાં અત્યારે હાલમાં તમારા શેમાં કામ કરો તો મિત્રો મારા આ સંપૂર્ણ માહિતી જોવા માટે આ પૂરેપૂરો તમારા વિડીયો જોવો પડશે। તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં કયા પ્લેટફોર્મ ઉપર આપણે વિડીયો બનાવી શકીએ અને થોડી ઘણી અર્નિંગ કરી શકીએ। તો મિત્રો અત્યારે હાલમાં આપણા ભારતની અંદર વાત કરીએ તો પહેલું આવે છે યુટ્યુબ, બીજા નંબરમાં આવે છે ફેસબુક અને ત્રીજા નંબરમાં આવે છે ઇન્સ્ટાગ્રામ। તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ટિકટોક ગયા પછી બધા ફીચરો ઇન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવે છે અને ઇન્સ્ટાગ્રામ ટિકટોક જેવું જ બની ગયું છે। આપણું ઇન્ડિયાનું છે એટલે ઇન્સ્ટાગ્રામ ઉપર બધા લોકો વિડીયો બનાવે છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીચ પણ સારી આવે છે। તમે ગમે એ આઈડી તમે જોઈ લેજો, એમાં 5 થી 10,000 ફોલોવર હશે અને 5-10,000 ફોલોવર કહેવાય ને, એ તો કંઈ ના કહેવાય। અત્યારે ગમે આઈડી તમે ચેક કરશો ને તો લાખો ઉપર બધાના ફોલોવર થઈ ચૂક્યા છે, બરાબર, નોર્મલ જ છે। કેમ કે એમાં એન્ગેજમેન્ટ અને વ્યૂઝ વધારે આવતા હોય છે। કોઈ પણ તમે આઈડી લઈ લો ને તો 1-2 લાખ તો વ્યૂઝ આરામથી આવી જાય। ગમે એવી આઈડી તમે બનાવી હોય, તમે ગમે એવા વિડીયો મૂક્યા હોય ને તો 1-2 લાખ વ્યૂઝ તો આરામથી આવી જતા હોય છે। પોલિસી અને જે રૂલ છે ઇન્સ્ટાગ્રામની એ તમારે ફોલો કરવાની આવે તો જ તમારા વિડીયો લાઇક ને શેર કરતા હોય છે ને વ્યૂઝ પણ ઘણા બધા આવતા હોય છે। મિત્રો તમે વિચાર કરતા હશો કે ઇન્સ્ટાગ્રામમાં પૈસા કેવી રીતે કમાવાના? તો મિત્રો તમે સેલિબ્રિટી હોય, તમારું નામ હોય, તમારી નામનું બ્રાન્ડ હોય તો જ તમને કોઈક પ્રમોશન કરવાના, કોઈને એડ કરાવવાની હોય ને એના પૈસા મળતા હોય। પણ એ કોને મળે? જે ફેમસ હોય, એના ફોલોવરો મિલિયનો ઉપર હોય, 3-4 મિલિયન હોય, એવા લોકોને તે પ્રમોશન મળે છે, બાકી બીજાના કોઈને મળતા નથી। તમે એવા વિચારતા હશો। એક મારો ભાઈબંધ આવેલો, મારે કે જુઓ તો 50,000 કે ફોલોવર થઈ ગયા છે અને 50,000 વ્યૂઝ આવે છે બધા વિડીયોમાં, તોય છતાં કોઈ બ્રાન્ડ મને કોન્ટેક કરતી નથી। મેં વિચાર કર્યો, ભાઈ મારા 8 લાખ ફોલોવર છે, આજ સુધી મને કોઈ બ્રાન્ડ કોન્ટેક નથી કર્યો અને તારા 50,000 ફોલોવર છે ને તને કોલ કરશે, તને કોન્ટેક કરશે? મારા ભાઈ એ તો મિલિયન ઉપર હોય, તમે ફેમસ હોય ને તો જ મળે છે। તો મિત્રો હવે કહેવાનો મતલબ આ ચર્ચા કર્યા પછી હું તમને કહું, ફેસબુકમાં તો શું છે કે તમે કામ કરો ને તો સારામાં સારું થોડુંક છે। તો ઇન્સ્ટામાં તો 1 રૂપિયો તમને મળવાનો નથી હોતો, છતાં પણ દુનિયા આખી ગાંડી થઈ જાય છે ને ઇન્સ્ટા ઉપર ઘણી બધી રીલ્સો બનાવી રહી છે। હવે બીજી વાત રહી કે બીજા નંબરમાં આપણે આવે છે ફેસબુક। તો ફેસબુકમાં શું છે કે તમે એમાં થોડી ઘણી અર્નિંગ કરી શકો છો। કેમ કે એમાં ફોટોમાં, રીલ્સમાં કોઈ ટેક્સ મૂકો, કોઈ લખાણ લખો, એવી રીતે તમને પૈસા એમાં મળતા હોય છે। અને ફેસબુકમાં અત્યારે હાલમાં જો તમારા વ્યૂઝ સારા આવતા હોય, તમારી એન્ગેજમેન્ટ વધારે હોય તો તમને બોનસ પણ મળી શકે છે। એટલે ફેસબુક 50% સારું, પણ મારા કહેવા પ્રમાણે 50% જ હું કહું છું। કેમ કે તેમાં ઘણા બધા ફોલોવર હોવા જોઈએ, તો જ તમને ઘણા બધા વ્યૂઝ આવે ને ત્યાં થોડા ઘણા પૈસા બનતા હોય છે। પણ સારામાં સારું મારા માટે છે યુટ્યુબમાં જો તમારા 50,000 ફોલોવર હોય ને તો ઘણી બધી અર્નિંગ કરી શકો છો। કેમ કે યુટ્યુબમાં તમને બ્રાન્ડ મળે છે અને એમાં લોંગ વિડીયો તમે નાખી શકો છો ને લોંગ વિડીયોમાં ઘણા લોકો લોંગ વિડીયો તો બનાવતા હોય છે, શોર્ટ વિડીયોમાં સારી એવી અર્નિંગ થઈ શકે છે। તો યુટ્યુબ મારા માટે બેસ્ટમાં બેસ્ટ છે, કારણ કે યુટ્યુબ પર ઘણા બધા નોલેજવાળા વિડીયો હોય છે અને એમાં કચરો હોતો નથી। જો તમે સાફ સુરક્ષિત કામ કરો ને તો સારી રીતે અર્નિંગ કરી શકો છો। યુટ્યુબ મારી ફેવરેટમાં ફેવરેટ યુટ્યુબ છે। તમારી કઈ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને કયામાં કામ કરવું એ બધી તમને સંપૂર્ણ માહિતી આપી છે। તો મિત્ર મારા આવા વિડીયો જોવા તમને જો આ વિડીયો નોલેજફુલ લાગ્યો હોય તો આ વિડીયો 2 મિત્રોને શેર કરજો। જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।